हेलो गाइस, नमस्कार. मी हूं अमृतलाल તમારો ભાઈ. આજે આપણે નવીન વાત કરવાની છે. તમે લાસ્ટ તક જે આપણે બી કામ આપણે કરી રહ્યા છે તો જોતા રહેજો. તે બધું જ કામ કરે છે તો કેમ નહીં આવે જેટલો લાસ્ટ જોશો એટલો તમને બધી રીતે ખબર પડશે. બધી રીતે આમાં જે બી કામની કહાની આપું છું તમને ડેલી સર્વિસ બી આવશે. તમે બી હવેથી કંઈક કરવા ઈચ્છતા હો તો બી મને તમે જરૂર કરજો. એ બારામાં બી બ્લોગ બનાવી બસ हमारा कामों 40 રૂપિયા છે. વિષ્ણુ બી પાણોથી કરી રહ્યા છે. અમે બેકરથી તોડવાનું કામ કરી રહ્યા છે. શેઠિયાનો શીરો બગડી ગયો તો યાર અમે સાફ સફાઈ બી પૂરી કરી નાખી છે ઓલરેડી. તમામ બાજુની તમને જે બતાવવામાં આવે છે તમામ બેટી મારી હાથોડી રસો યાર બેનને તો બેટી મારી પાડ દેવો થઈ ગયો. બેકર તોડીને નાનું પડે. મોટે બેકરથી કાલે તોડી નાખી દોસ્તો, પણ આજે નાને બેકરથી બધી ધારો અમારી પડી. આવી રીતે અમારે વગર સીણી હતોડી તો કંઈ મજા નહીં આવે. વગર તૂટે બી નહીં. આર્ચ છે એટલે ના તૂટે. ખરેખર બેકર જોઈએ. બેકરથી પછી ગ્રાઇન્ડરથી અને છરીએ બી કાપવા પડશે. આવી રીતે તોડવું પડે. બાકી આગળનાનું જે બગાડેલું એટલે આપણે સુધારો કર્યો અને આપણે તેને જે બી કરશું આપણે રીતે કરશું. આમાં ચેટિયાને બી ચાલે ને કોઈને બી ચાલે. અમારી મરજી તો થશે. કેમકે સીટનું જો માથામાં વાગે છે હાજી ને વાગવું જોઈએ. જે બગાડનારો બગાડી ગયો પણ આપણે સુધારવાની ફરજ પડે છે દોસ્તો. તો આવી રીતે બીજી વખત બીજા લોકો મકાન આવી રીતે બગાડવું જોઈએ બાપડા. કેમ કે એ બી પૈસા નાખતો હોય છે, એમનું મટીરિયલ બગડે. તમામ વાતનું ધ્યાન રાખવું પડે દોસ્તો. કેમકે માણસો પૈસા આપતા છતાં માણસો આવી રીતે બગાડ નાખે તો સારું નહીં લાગે. મકાનમાં બગાડી નથી કે હવે મેં ગ્રાઇન્ડરથી સરિયાદ આપું 60 સુધી નીકળી જાય સરિયાદ. કેમ કે બે બાજુ જતા આવીને 60 તૂટ જાય. શું કરવાનું? મેં બી બીવી ગયો, ડરી ગયો. હા આટલું વાગી ને આવી રીતે આજે બધું સાફ કરી નાખ્યું છે અમે લોકોએ. તમામ બધું મેં સાફ કરી નાખ્યું. આ ધાબુ બી ખવાઈ ગયું છે. કાલે ખવાનું છે તમને જવાતું હશે અહીંયા. અને મારી પાછળ અહીંયા બધું સાફ સફાઈ બી કરી નાખી છે. કાલે તમને અહીંયા બીજા બ્લોકમાં તમને જોવા મળ્યું હશે. અહીંયા રેતી કપચીના ઢગલા મારી દીધા અમે પેટ ભરવા માટે. બધું તમામ સાફ આજે કરી નાખ્યું છે. ખૂણા ખોતરા તમામ. હવે કાલે આ સ્લેબ ભરવાના છે નાનું. અને અહીંયા બી બધું ક્લિયર કરી નાખ્યું છે. અંદરનો રૂમ બી સાફ કરી નાખ્યો છે દોસ્તો. હવે અમે ઉપરનો વ્યૂ તમને બતાવો. ઉપર બી અમે ઈંટો સડાવવાનું સંતર કરી ચૂક્યા છે. કાલે બી સંતર અમે કરી શકીએ. તમને જોવાતું છે કાલે બી સંતર કર્યું. અને ઈંટડા બી હવે સડાવશું અહીંયા કેસ કરીને. અહીંયા નાખી છે તમે જોવાતી છે. એટલે અમે હવે કામમાં બરોબર નાથડી ગયા છે. સબર કરો. લાઈક શેર તમે સબસ્ક્રાઇબ જરૂર કરજો. મારી ચેનલને ફોલો નહીં જરૂર કરજો દોસ્તો. બાજુમાં સ્કૂલ છે એવું લાગે છે. બહુ છોકરા કકડાટ કરે છે. આ પાછળ સ્કૂલ આવી છે. તડકો બી ખાસું બધો છે. તડકામાં આખો વિષય એવું લાગી ગયું છે. આપણે નીચે જશું. તમને બતાવી દીધું. ઈંટડા સડાવી રહેશે જમજમી ગયા. શું
કરીએ દોસ્તો? ઈટડા ચડાવવા પડે. ઈટડા વિષ્ણુ વિશે કે પકડી મૂકી દઈએ છે. અને હવે કોઈ વિડીયો ઉતારનાર કોઈ નથી. ઓછું કરી એ બતાવી શકીએ. હવે ચડાવેલા તમે બતાવશું કે આપણે બહાર આવ્યા એટલે કામ કરવા આવ્યા છે એટલે કામ કર્યા કરતા આપણે નહીં. દરેક માણસ ગરીબ તો નોકરી કરે પણ ગરીબ શું કરે? ગરીબ તો કામ જ કરે નહીં. કામ કર્યા વગર તો એને રોટલો થાય. એ પ્રોબ્લેમ છે. માણસો કામ કર્યા વગર તો કશું નથી મળતું આ દુનિયાની અંદર. માંગ લાવે પણ આપણે શરમ આવે ને. ત્યારે અમે અહીંયા રહીએ છીએ એ ભાઈ કંપનીના હોય છે. સારા છે. સારું આપણે એમની ઇજ્જત કરીએ છીએ. કામ કરીએ છીએ ત્યારે એમના મકાનનું કામ કરીએ છીએ. સારા છે. શું કામ? આ સોસાયટી ચાલે છે. આપણે ઇજ્જત કરીએ છીએ. હું તમને ચાલો એટલું બતાવું કેવી રીતે સડાવી હવે પણ વિડીયો ઉતારવા પર તકલીફ છે પણ સડાવેલી તમને બતાવીશ. સડાવી દીધી અહીંથી ઈટો નીચેથી ચડાવી અમે પાછા ફરી ઉપર લઈ જશું. અગાસીનું પારાપીટ છે. અગાસીનું પારાપીટ ચડવાના છે ને એટલે ત્યાં જ લઈ જશું. એટલે ત્યાં જઈ પડશે. પરવેશો હવે ખાલી ફરી મળું છું દોસ્તો. રજા આપો. જે ભાગ જ્યાં દિવસે જે જેવા લાઈક શેર કરજો દોસ્તો. કેમ કે આવા બ્લોગ જોવા માટે પ્રથમ તમારે બે આઇકન જરૂર પ્રેસ કરવાનું. ફરી મળશું હાલના મીડિયામાં. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય